તો એટલે ભાઈ બધો એમ કહે કે યુટ્યુબ પર પૈસા મળે પૈસા મળે પૈસા મળે. ઓહો, આ વાત સાચી છે? તમને શું લાગે છે? બરાબર. તો આપણે આ વિડીયોમાં એના વિશે વાત કરીએ કે આજ ખરેખર યુટ્યુબમાં ચોથી પૈસા મળે છે કે આ બધી ખોટી ગધા મજૂરીઓ કે મજૂરીઓ ખોટી છે બધી. બરાબર. એના માટે આ વિડીયો આખો જોજો. આ વિડીયો મેં એના માટે જ બનાવું છું કે કોઈ મળે છે કે નહીં મળતું. બધા ખાલી ખોટે મજૂરી કરવાની કરતો હોય તો કરે, ના કરતો હોય તો ચાલુ કરીને અથવા કોઈ બને કરી શકે. બરાબર. તો આજના વિડીયોમાં હું તમને વિડીયોની શરૂઆત કરીએ. બરાબર. તો આમાં કહેવામાં બધું એવું આવે છે કે આટલા વ્યૂ ઉપર આટલા પૈસા મળે, આટલા વ્યૂ ઉપર આટલા પૈસા મળે, પણ એક્ઝેક્ટ કેટલા મળે? સોશિયલ બ્લેડ કરીને એક વેબસાઇટ હોય, એના ઉપર જઈ તમે ચેક કરો. બરાબર. ગમે તેની ચેનલ જઈને તો અગર ચેક કરો હો તો તમને ઓછામાં ઓછું વધારે બતાવે, પણ એ સાચું નહીં હોતું કોઈ. બરાબર. એ બ્રહ્મ તમે રહેશો નહીં બિલકુલ. અને જો ખાસ તો છોકરો માટે કે શાળામાં ભણતો છોકરો હોય, બરાબર, તો એ લોકો આ વિષયમાં હાલ પડતો નહીં કોઈ. આ તો જે ભણતા ના હોય, બીજો કોઈ કામ ધંધો કરતા હોય, કોઈ નોકરી કરતા હોય, એ લોકોના સાઈડ ઇન્કમ માટે આ વ્યૂ કરી શકાય. બરાબર. અને પહેલાં જો ધીરે ધીરે તમારી ચેનલ મોટી થાય અને પૈસા સારા આવતા હોય પછી તમે એના પર ફૂલ ટાઈમ આવી શકો. બાકી પાર્ટ ટાઈમ જ ઓને લઈ શકો તમે. બરાબર. આ બધું મનમાં જે છે તમારા બધું જ આજના વિડીયોમાં ક્લિયર કરી નાખે અને આજ તમને બતાવે કે 1000 વ્યૂ પર કેટલા પૈસા મળે. બરાબર. તો મિત્રો અમુક હોય ખબર જો આપણું લોબી વાત કરીને ચોખ્ખી સીધી વાત કરી દઉં તો અમુક કેટેગરી વાઇઝ હોય. કેટેગરી એટલે આપણે જે અત્યારે હાલ તમે વિડીયો જુઓ છો એ વ્લોગ ચેનલ છે. બરાબર. તો એ અલગ હોય. પછી તમે તમારો છોકરો જે કાર્ટૂન જોવું છે એ વિડીયો અલગ હોય, કાર્ટૂન ચેનલ. બરાબર. પછી સંગીતની ચેનલ અલગ હોય. બરાબર. એક જ મિનિટ ચાલુ રાખજો. પછી મિત્રો કોઈ પિક્ચરોની ચેનલ હોય નહીં, એના પૈસા અલગ મળતા હોય. બરાબર. તો બધામાં કેટેગરી વાઇઝ કેટેગરી પ્રમાણે અલગ પૈસા મળે. બરાબર. હવે તો સૌથી પહેલાં તમારું કરવું પડે ચેનલ બનાવી લેવાની, ઈમેલ આઈડી. બરાબર. અને એ ચેનલ બનાવી અને પછી તમારી ચેનલ પર વિડીયો શૂટિંગ કરવાના. આ રીતે તમે જો આ રીતે ના બોલી શકો તો મોઢું બતાવ્યા વગર, ફેસ બતાવ્યા વગર તમે વિડીયો બનાવી શકો. બરાબર. અને જમ બનાવીને લોબા વિડીયો બનાવજો, ટૂંકા વિડીયો ના બનાવતા. કેમ કે અત્યારે યુટ્યુબ હોય ને એ મલ્ટિપલ એડ એટલે જે વિડીયોની અંદર વધારે એડ મૂકી શકાય એડવર્ટાઇઝ. બરાબર. વ્યૂઝથી પૈસા નહીં મળતા, પૈસા મળે એડવર્ટાઇઝથી મળે. તમારી એડવર્ટાઇઝ કેટલી એડવર્ટાઇઝ એક વિડીયોની વચ્ચે લગાવેલી છે એના પરથી પૈસા મળે. અને બને તો સુધી 10 મિનિટ ઉપરનો જ વિડીયો બનાવો, નેચાનું વિચારશો જ નહીં તો જ કોઈ સારા પૈસા કમાઈ શકશો. નકર નહીં કમાઈ શકો. 1000 સબસ્ક્રાઈબર કરવાના પહેલાં અને 4000 કલાકનો વોચ ટાઈમ કરીને અને તમારી ચેનલને અંડર રિવ્યૂ મોકલવાની. અને તો જઈને તમારી ચેનલ ફાઇનલી કમ્પ્લીટ થાય એટલે તમારે એક યુટ્યુબ તરફથી મેલ આવશે. બરાબર. અને એ મેલમાં લખેલું છે કે હાય તમે યુટ્યુબ પાર્ટનરમાં ઇન છો. બરાબર. અને યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં તમે જોડાયેલા છો, તમે ભાગીદાર છો. તો તમે જે યુટ્યુબ 45% પૈસા રાખે. બરાબર. હોમથી 45% યુટ્યુબ પૈસા રાખે અને 55% આપણને આપે છે. બરાબર. વધતા તમે બ્રાન્ડ પ્રમોશન કરી શકો, ઘણી બધી રીતે તમે પૈસા કમાઈ શકો યુટ્યુબ પરથી. પણ જો હવે તો આપણો મેન મુદ્દા ઉપર એ વાત કરીએ કે કેટલા વ્યૂ કેટલા પૈસા મળે. બરાબર. તો સૌથી પહેલાં જે તમે વિડીયો જુઓ છો આ વ્લોગ ચેનલ છે. બરાબર. આ વ્લોગ વિડીયો છે. તો વ્લોગ વિડીયો વાત કરીએ તો 4000 વ્યૂ પર $1 બનાવે. બરાબર. એટલે 4000 વ્યૂ આવે તમારા મોનેટાઈઝ થયા પછી. મોનેટાઈઝ થઈ કશું મળતું નથી. કન્ટિન્યુઅસલી તમારા વિડીયો પર એપ્રોક્સિમેટ તમે જોવા જાઓ ને તો વધારે તો નહીં પણ 48 કલાકના પછી 50,000 વ્યૂ આવવા જોઈએ તો કોઈક મળે. કે લાખોમાં વ્યૂઝ જોઈને તો જ સારા એવા પૈસા મળે ને, બાકી તમારી મહેનત બધી ખોટી છે. બરાબર. તો હું છેલ્લા 2019થી યુટ્યુબ પર મથતો હતો. બરાબર. પછી મેં એક ચેનલ મોનેટાઈઝ કરી, કાર્ટૂન ચેનલ છે કડે ચેટ વાઇઝ. બરાબર. વધારે નહીં આવતા પણ અત્યારે $100 જેવો આવી જાય છે. કેમ કે સાથે બીજો મારા શાકભાજીનો વેપાર છે. બરાબર. મોજીલો શાકભાજીવાળો યુટ્યુબ ચેનલ છે મારી. હું વિસનગરથી છું. બરાબર. તો રિક્ષામાં શાકભાજી વેચું, મહેસાણા જઈને શાકભાજી લાવું તો એના વિડીયો બનાવીને તો આગળ મૂકું છું. બરાબર. તો ત્યાં જઈને તમે સપોર્ટ મને કરી શકો છો. અને પછી વાત કરીએ આપણે કે
બીજા નંબરમાં વાત કરીએ કે સૌથી વધારે જો અર્નિંગ થતી હોય તમે કોઈ વિચારો કે ભાઈ એવી કઈ ચેનલ બનાવીએ કે જેમાં સૌથી વધારે પૈસા મળે, તો એના માટે તમારે ફાઇનાન્સ રિલેટેડ એટલે કે કોઈ આ લોન પેલી લોન બરાબર કોઈ પૈસા વિશેની વાતચીત કરતા હોય ને એ ફાઇનાન્સ રિલેટેડ વિડીયો બનાવો, ચેનલ બનાવો તો એમાં સૌથી વધારે પૈસા મળે. એમાં એક ઘાટા તો તમને $500 પર 500 વ્યૂ પર $1 બની જાય એટલી તાકાત છે એનામાં. પછી બીજા નંબર આવશે ટેકનિકલ વિડીયો બરાબર, જેવા કે યુટ્યુબ છે પૈસે કેસે કમાઈ, આ બધા જે ટોપિક્સ છે બધા ટેકનિકલ વિડીયો છે. કોઈ મોબાઈલનું રિવ્યૂ કરો, કોઈ બરાબર આ બધું કરો તો એમાં તમને સારા પૈસા મળશે. પછી એજ્યુકેશનમાં સારા પૈસા મળે, જો કે તમે ઓનલાઈન ટ્યુશન ભણાવતા હોય. પછી કાર્ટૂન ચેનલ છે, છોકરાઓના વિડીયો બનાવો રમકડાના બરાબર, એમાં મારો 6-7 વર્ષનો અનુભવ હોય કે 3500 થી 4000 વ્યૂ આવે તો તારે $1 બની જાય બરાબર. તો મારું કહેવું તો તમે સાઈડમાં ચાલુ કરી શકો છો બરાબર, ફૂલ ટાઈમ મને ના લેતા, એક બાકી બરબાદ થવાના છે. જે ફૂલ ટાઈમ ક્યારે લેવાના તો ભાઈ સારા એવા પૈસા તમે યુટ્યુબ પરથી કમાતા ચાલુ થઈ જશો તો જ તમે આને ફૂલ ટાઈમ લો. અને સાથે સાથે બીજી તમને વાત કહું કે તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ બરાબર અત્યારે 2026નો આ માર્ચ મહિનો ચાલે તો ઇન્સ્ટાગ્રામે પણ મોનેટાઇઝેશન પોલિસી લઈને આવ્યું છે. તો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે રીલ જરૂર બનાવજો. અને સાથે સાથે જો તમારે તમારી આવકમાં વધારો કરવો હોય તો ફેસબુક પર એક પેજ બનાવી લેજો બરાબર. અને તમે જે વિડીયો તમારે યુટ્યુબમાં મેકો છો તે વિડીયો તોથી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી મૂકી શકો અને ફેસબુક પેજ પર પણ તમે મૂકી શકો બરાબર. એથી તમારી આવક વધી શકે બરાબર. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.